રાજકોટ શહેરની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતા શાહે થોડા દિવસ પહેલા પોતાના મત વિસ્તારમાં જયા અશાંત ધારો લાગુ કર્યો છે. તેની કડક અમલવારી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ હવે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાડાએ પણ પોતાના મત વિસ્તારમાં લોકોને આ સાથે રાખી 3 વોર્ડમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વિસ્તરી રહ્યા છે જેવી રજૂઆત કરી છે. અને રાજકોટના 70ના ધારાસભ્ય એવા રમેશ ટીલાડાએ જણાવ્યું હતું કે મારા વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. એ બાબતે 6 માસ પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં વોર્ડ નંબર 7ના દિવાનપરા, સોની બજાર, જયરામ પ્લોટ, કરણપરા, વધર્મપુર અને સહિતની સોસાયટીઓમાં રહીશોની અસંમતિને કારણે સાથે જ ત્યાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે નિયમ મુજબ રજૂઆતની ફાઇલ સૌપ્રથમ મ્યુનિસિપલ કમિશનર પાસે હતી અને ત્યારબાદ પોલીસ કમિશનર પાસે હતી અને હવે આ ફાઇલ ત્યાંથી કાઢવી આવી છે અને કલેક્ટરને આપી છે અને હવે આ ફાઇલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નંબર 8 અને 14ના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવેલી છે. ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંત ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા. કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી.